11 ગામોમાંથી હુડા હટાવતા આજે હડિયોલ ગામે વિજય ઉત્સવ. સરકાર સહિત અર્બન ઓથોરિટીએ 11 ગામોને હુડાથી કર્યા છે બાકાત. જોઈએ વિગતો. મુગલભાઈ, હિંમતનગર શહેરની 108 દિવસ આપણે આંદોલન ચલાવ્યું. અમે આખી હુડા સંકલન સમિતિ 11 ગામ બધા એકબીજામાં 108 દિવસના બહુ લાંબો ટાઈમથી આંદોલન ચાલ્યું, જે એકબીજાના જીવમાં જીવ મળી ગયા હતા. આગળ વાત કરું તો આંદોલન સફળ થયું છે. 2027માં સરકાર ફરીથી કોઈ બહારના વ્યક્તિને અહીંયા ઠોપી બેસાડશે તો અમે ક્યારેય સ્વીકારશું નહીં. મુંહ તોડ જવાબ આપવામાં આવશે. એટલે સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીમાં નાના ખૂબ કાર્યકર્તાઓ છું ટિકિટ આપવા માટે અહીંયાના સ્થાનિક, એટલે બહારના વ્યક્તિને ફરીથી અહીંયા રિપીટ ના કરે. આજ સુધી ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિકને ટિકિટ આપી નથી, એ પણ ધ્યાને લેવાય. અને સંગઠનને પણ બે હાથ જોડીને વિનંતી છે કે 27માં જો સ્થાનિક ઉમેદવાર નહીં મૂકવામાં આવે તો એનો મુંહ તોડ જવાબ આપવામાં આવશે. 11 ગામની એકતા અકબંધ રહેશે. 27ના ઇલેક્શનમાં પણ અમે એનો પરચો બતાવીશું અને આપ જોશો 2027માં. આજ રોજ હડિયોલ ગામના આંગણે 11 ગામના ખેડૂતો અને હુડા સંકલન સમિતિ દ્વારા જે 108 દિવસ અમારી જે લડત ચલાવવામાં આવી હતી, અમારો જે પ્રશ્ન હતો હિંમતનગરમાં ખોટી રીતે હુડા લાવવામાં આવ્યું હતું, તે રદ થતાં આજે અમે એનો વિજયોત્સવ અને જે પણ મિત્રોએ અમને આમાં મદદરૂપ થયા હતા, રાજ્ય સરકાર હોય કે અમારી સ્થાનિક નેતાગીરીમાં જે પણ નેતાઓએ મદદ કરી હતી, એ તમામને બોલાવીને એ સૌનો જાહેરમાં અમે જાહેર મંચથી એમનો આભાર પણ માન્યો અને અમે આજે વિજયોત્સવ મનાવી રહ્યા છીએ. 11 ગામ સાથે મળીને આજે જમણવાર જમી પણ રહ્યા છીએ. લાપસીના એધાણ પણ મુકાયા છે અને લાપસી પણ ખાઈ રહ્યા છીએ. અને આગામી દિવસોમાં હિંમતનગરની અસ્મિતા માટેની લડાઈ આ હુડાના 11 ગામ અને આખો તાલુકો સાથે મળીને અમે લડવાના છીએ. હિંમતનગરની અસ્મિતા જે ખોવાઈ છે, જેના લીધે હિંમતનગરમાં નવા પ્રશ્નો ઊભા થાય છે, એ પ્રશ્નોની સામેની લડત આગામી દિવસોમાં આ હુડા સંકલન સમિતિ હવે હિંમતનગરની અસ્મિતાની લડાઈ લડવાના આજે અમે એનું પણ એલાન કર્યું છે. અને આપ સૌ જે પણ મિત્રો અહીંયા હાજર રહ્યા, પત્રકાર મિત્રો હોય, પોલીસ મિત્રો હોય, સૌનો આ તબક્કે અમે આભાર પણ માનીએ છીએ. ગુજરાત સરકારે હિંમતનગર તાલુકામાં પહેલાં 2010થી 12માં અર્બન ઓથોરિટી લગાવી અને ત્યાર પછી આ 2023માં એનું જાહેરનામું પડતી પાડ્યું. પણ બંને વખત અમારા 11 ગામની એકતાના કારણે સરકારે પીછેહટ કરી અને હુડા રદ કર્યો છે. આ અગાઉ પણ કેટલાક પરિબળો હુડા લાવવા માટે જે મથતા હતા એમને પણ અમે પાઠ ભણાવી દીધું છે. હવે ફરીથી હુડા ના આવે એ માટે અમે આજે હડિયોલ મુકામે અમારા 11 ગામનો વિજય ઉત્સવ ઉજવવાનો નક્કી કરી અને આજે ઉજવાય છે. પણ આજે અમે અમારા 11 ગામની એકતા એટલી બધી કટિબદ્ધતા કરવા માગીએ છીએ કે આવનાર સમયમાં અમારા 11 ગામ કોઈપણ પ્રકારનો ખેડૂત વિરોધી, પશુપાલન વિરોધી પ્રયત્ન કરશે તો અમે એને હરગીજ ચોંકી લેવાના નથી. એ સંકલ્પ સાથે આજે અમે અહીંયા વિજય ઉત્સવ મનાવ્યો છે. સરકારી આગેવાનો અમે જે કોઈ આમંત્રણ આપ્યું હતું એ બધા જ હાજર રહ્યા હતા. ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા અહીંયા ઉપસ્થિત હતા. અમારા તાલુકાના તમામ આગેવાનો અહીંયા હાજર હતા. પરંતુ અમે આજ સુધી જે કંઈ આંદોલન ચલાવ્યું છે એ બિનરાજકીય ચલાવ્યું છે. એ બદલ અમે ગુજરાત સરકારનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હર્ષભાઈ સંઘવીએ જે તાકાતથી આ રદ કરી આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.